જય શ્રી કૃષ્ણ. વસુદેવ વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે સૌ આપણા ગુરુઓને યાદ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણને જગતગુરુ કેમ કહેવામાં આવે છે? આજે આપણે કૃષ્ણ ભગવાન પાસેથી 3 એવા પાઠ વિશે વાત કરીશું જે આપણા જીવનને બદલી શકે છે. તો સૌ પ્રથમ છે, પરિસ્થિતિ ગમે તે હોય, તમારું કર્તવ્ય ન ભૂલો. કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર અર્જુન હિંમત હારી ગયો હતો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે કર્મણેય વાધિકાસ્તે મા ફૂલેષુ કદાચન. પરિણામની ચિંતા કર્યા વગર બસ તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો. આજના સમયમાં સ્ટ્રેસ અને એન્ઝાયટીથી બચવા માટે આ સૌથી મોટો પાઠ છે. પછી છે સકારાત્મક અને મસમોટી મુસ્કુરાહટ. શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો. નાનપણથી જ રાક્ષસોનો સામનો કરવો પડ્યો, છતાં તેમના ચહેરા પરથી ક્યારેય હાસ્ય ગાયબ ન થયું. સાચો ગુરુ એ જ છે જે આપણને મુશ્કેલી સમયમાં હસતા રહીને આગળ વધવાનું શીખવે છે. પછી છે દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન. તેઓ માત્ર આધ્યાત્મિક ગુરુ નથી, તેઓ ઉત્તમ રાજનીતિજ્ઞ છે, શ્રેષ્ઠ મિત્ર છે, પ્રેમનું પ્રતીક છે અને મહાન કૂટનીતિ પણ છે. જીવનના દરેક મોડ પર કૃષ્ણનું જીવન આપણે સાચો રસ્તો બતાવે છે. માટે જ જો જીવનમાં કોઈ માર્ગદર્શક ન મળે તો ગીતા ખોલીને વાંચી લેજો. શ્રી કૃષ્ણ પોતે તમારા ગુરુ બનીને માર્ગ બતાવશે. કૃષ્ણં વંદે જગત ગુરુ. ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં.